એને કહેતા હતા ને તમારે ઘર હારા કરવાના છે, તમારા કામવાળા રાખવાના છે. હા રાખવાના છે ને, રાહુલ કીધું જ છે રાખવાનો. તો તમે શું કરાવવાનું છે? કાંઈ નથી, હવે ઘર સાફ ખાલી કરવાના રાજી. અડધું તો મેં કરી નાખ્યું છે, થોડું ઘણું બાકી છે હવે ખાલી. શું લેવો તમે? હું તો ઓછા 5-8 રૂપિયા લઉં છું, અને મને જો આરામ કરવા પણ જોશે, થોડીક વાર ટીવી જોવા પણ જોશે. અને તમારા ઘરમાં એસી છે હા તો મને થોડીક વાર એસી માં બેસવા પણ જોશે. જો આ બધું તમને મંજૂર હોય તો મને કહેજો. હા તો સારું, હાલો ને કેવડાવશો અમે. આવું પૂછીને કહું પછી. હા તો હું જો કાર્ડ પણ રાખું છું અમારે, અને તમારે જરૂર હોય તમારે કાર્ડમાં ફોન કરજો. હા તો વાંધો નહીં, લો ને. સારું હાલો, લો કેવડાવશો. હા કાર્ડ પણ રાખે લ્યો. કામ વાળા બેન હતા કે પૈસા લેવા વાળા ખબર ન પડી. હવે એટલા કામ ના કોણ 7,000 રૂપિયા 5,000 આપે? કાંઈ રાખવા નથી. આવી લો સોફે બેસી ગયા. આમ કામ હોય કઈ? આવું કામ કર્યું કે એમાં કે મને ટીવી જોવી પડશે, મારે એસી માં બેવું પડશે. તો બેન ઘરે જ રહો ને, કોકના ઘરના કામ હું કામ કરો છો? એ હોય નઈ કરતા ઘરે. કાંઈ રાખવાના બીજા ગોતશો આપણે નહીં કરતા. મમ્મી કેવા ગોતી લાવે કામ વાળા.